આ શાક જોઈને તમને લાગશે કે આ કોઈ સ્પેશિયલ પંજાબી શાક છે, પણ આની અંદર જે છે એ જાણશો તો તમે પણ કહેશો કે બટાકા ભાઈએ કમાલ કરી નાખી. તો ચાલો આજે આપણે બનાવીએ એકદમ ટેસ્ટી બટાકાનું પંજાબી સ્ટાઇલ શાક. બટાકાનું પંજાબી સ્ટાઇલ શાક બનાવવા માટે સૌપ્રથમ કાચા બટાકાને છોલીને લાંબી અને પાતળી ચિપ્સની અંદર છીણી લઈશું અને છીણેલી ચિપ્સને આપણે ચોખ્ખા પાણીની અંદર નાખી દઈશું, જેથી બટાકા એકબીજા સાથે ચોંટે નહીં. હવે શાક માટેની ગ્રેવી તૈયાર કરીશું. એ માટે મિક્સચરની અંદર 4 થી 5 ટામેટા, એક ડુંગળી અને 8 થી 10 ફોલેલા લસણની કળી લઈશું. હવે આ બધાને મિક્સચરની અંદર સરસ રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. હવે બટાકાની ચિપ્સને પાણીમાંથી બહાર કાઢીને સરસ રીતના નિચોડી લઈશું. હવે એની અંદર આપણે નાખીશું હળદર, સૂકું મરચું, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું અને સાથે નાખીશું ચણાનો લોટ. હવે આ બધાને એકદમ મસ્ત રીતના મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણના આપણે નાના નાના બોલ બનાવીશું. હવે જો તમારે બોલ બનાવવાની મહેનત ન કરવી હોય તો ડાયરેક્ટ ગ્રેવીની અંદર પણ નાખી શકો છો. હવે શાક બનાવવા માટે સૌપ્રથમ કડાઈની અંદર તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે એની અંદર નાખીશું જીરું, મેથી દાણા અને હિંગ. હવે એમાં નાખીશું આપણે તૈયાર કરેલી ટામેટા ડુંગળીની ગ્રેવી. હવે ગ્રેવીમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, થોડું મરચું, હળદર અને ગરમ મસાલો. હવે એક સિક્રેટ ટીપ, જો તમારા ઘરે વધેલું ફરસાણ હોય તો એનો ભૂકો કરીને પણ આની અંદર નાખી શકો છો. આ ટોટલી ઓપ્શનલ છે, એટલે કે ફરસાણ ન હોય તો ઘરમાં કોઈને શોધવા મોકલતા નહીં. હવે ગ્રેવીમાં જરૂરિયાત અનુસાર પાણી એડ કરીશું અને કડાઈને ઢાંકીને 3 થી 5 મિનિટ ચડવા દઈશું. 3 થી 5 મિનિટ ચડ્યા પછી બટાકાના બોલ એક એક કરીને ગ્રેવીની અંદર નાખીશું. હવે કડાઈ ઢાંકીને તેને 10 થી 15 મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. બસ, તમારું એકદમ ટેસ્ટી બટાકાનું પંજાબી સ્ટાઇલ શાક રેડી છે. એને ગરમા ગરમ રોટલી સાથે પીરસીશું. તો જો તમને આવી સરળ અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું આગળની રેસીપીમાં.